forward with this or not? ચાલુ કરી લો તમે. ઓકે ઓકે હા ત્યાં જેટલું બાકી છે એટલે ત્યાંથી જ કરું છું એકચ્યુઅલી. ઓકે હવે અને પાછા અહીંયાથી ઉપર આવીએ. આજે હું અંદર આવું તો જો આ કિચન પડે છે, 2 સ્ટેર્સ ચાલો એટલે કિચન પડે, અને આ બાજુ એક ડ્રોઈંગ રૂમ ને પેલી બાજુ ફેનની નીચે ડાઇનિંગ, અને આ સાઈડ પેલા કિચનમાંથી જવાતું તો એ રીતે બીજા લિવિંગ રૂમમાં જવાય છે. જો હું આ બહાર ઊભી રહું તો આ સામે કિચન છે અને આમ નીચે જઈએ એટલે બીજો રૂમ આવે છે, લિવિંગ રૂમ. એટલે આખો લિવિંગ રૂમ છે, આખો બીજો લિવિંગ રૂમ. આ બાજુ જે દેખાય છે કોટનું ક્લોઝેટ છે, અને આ જે ડોર છે ત્યાંથી નીચે બેઝમેન્ટમાં જવાય છે. થોડુંક હાફ ફિનિશ બેઝમેન્ટ છે. આમ જઈએ એટલે આ કિચનમાંથી મેં જે બતાવ્યું હતું એ રીતે આપણે કિચનમાંથી નીચે અવાય. આ સામે એક્ઝેક્ટ સામે જે ડોર છે એ ગરાજનો ડોર છે. ગરાજ પછી બતાવીશ, તે બેટરી રો છે. અને આ જે સામે ડોર છે એ ખોલું છું પછી, એટલે બેઝિકલી આખું આ સામે બેઝમેન્ટનું પેલું મેઇન ડોર અને આખો રૂમ મોટો. અને આ જે ડોર છે એ ખોલી એટલે અહીંયા બીજો માસ્ટર બેડરૂમ છે મોટો. આઈ થિંક માસ્ટર બેડરૂમ બહુ દેખાશે નહીં કારણ કે લાઇટ નથી, પણ સામે એક બારી છે. આ એકદમ ઘણો મોટો રૂમ છે, ઘણો એટલે ઘણો મોટો. આખી બારી છે અને આ નાનું ડોર જેવું દેખાય છે ને એમાં માસ્ટર બાથરૂમ છે, જકુઝી ટબ ને બધું જ છે. ને આ બહારથી પેલો મેઇન રૂમ છે. અને પછી કેટલું બધું દિશા ને બધું લખીને મોકલાવશે, પણ અમે તમને આ મોકલાવી દઈશું. આ બેઝિકલી મેઇન ડોર. ત્યાંથી નીચે આ બાજુ આવો તો આ લિવિંગ રૂમ, પેલી બાજુ ઉપર જાઓ તો ડ્રોઈંગ રૂમ, એની લેફ્ટ સાઈડ પર ડાઇનિંગ રૂમ, અને એની બાજુમાં કિચન. કિચનમાંથી ડાઇનિંગ રૂમમાં બી જવાય, કિચનમાંથી ડ્રોઈંગ રૂમમાં બી જવાય, કિચનમાંથી બહાર બી નીકળાય અને અહીંયા બી અવાય. ઓકે, હું આ મોકલી દઈશ પછી, અને પછી આપણે આ ઉપર આવીને કિચનમાં અને અહીંયા સ્ટોરેજ બહુ બધા છે. ઓકે ડેડ, પછી મળીએ. ચાલો, આ રિયા છે, ઓલરેડી સેટ થઈ ગઈ છે. ચાલો બાય.